નમસ્કાર. આજે આપણે એક્સેલથી વોટ્સએપમાં મેસેજ કઈ રીતે મોકલી શકાય તે જોવાના છીએ. આ એકદમ ફ્રી સર્વિસ છે અને આનાથી તમે બલ્કમાં એસએમએસ મોકલી શકશો. એટલે કે એક્સેલથી સીધો વોટ્સએપમાં મેસેજ જશે. ઓકે, આ કોઈ વોટ્સએપની કે એક્સેલની સર્વિસ નથી, પરંતુ આપણે મેક્રો કોડ દાખલ કરીને આ એક આપણે બનાવ્યું છે. અને આમાં તમે જે મેસેજ કરો છો તે તમારા જાણીતા નંબર પર મેસેજ કરવાનો છે. અજાણ્યા નંબર પર મેસેજ વારંવાર કરશો તો તમારું વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થવાની શક્યતા છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે એક્સેલથી વોટ્સએપ પર મેસેજ કઈ રીતે મોકલી શકાય. તો સૌથી પહેલાં તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એ લિંક પરથી તમારે આવી એક એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવાની છે. આ એક્સેલ ફાઇલ અલગ છે. અહીંયા તમને વંચાતું હશે સ્પષ્ટ કે આ ફાઇલ એ મેક્રો એબલ ફાઇલ છે. મેક્રો એબલ્ડ વર્કશીટ છે, એટલે XLM ફાઇલ છે, સાદી એક્સેલ ફાઇલ નથી. ઓકે, આને સૌથી પહેલાં તમારે ખોલવાની છે. જેવી એક્સેલ ફાઇલ ખોલશો એટલે અહીંયા લખેલું આવશે એબલ કન્ટેન મેક્રો હેવ બીન ડિસેબલ. એબલ કન્ટેન સૌથી પહેલાં તમારે અહીંયા એબલ કન્ટેન કરવાનું છે. બસ આપણું કામ થઈ ગયું. હવે બીજું કંઈ કરવાનું નથી. કોલમ એમાં ક્રમ નાખેલા છે, એમાં તમારે જેટલા નંબર હોય ત્યાં સુધીના ક્રમ નાખી શકો. કોલમ બીમાં મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. જે તમે મોબાઈલ નંબર દાખલ કરશો એના પર મેસેજ જશે. કયો મેસેજ જશે? તો જે તમે કોલમ સીમાં નાખો છો તે મેસેજ જશે. આ મેસેજ મેં ફોર્મ્યુલા કરીને અહીંયાથી ફોર્મ્યુલા એટલે કે બાજુમાં બધા વાલીઓને મેસેજ મોકલવા, ગેરહાજર વિદ્યાર્થીઓના વાલીઓને એસએમએસ વોટ્સએપ દ્વારા મોકલવા માટે મેં આ ફોર્મ્યુલા મૂકેલી છે. કોઈ પણ ફોર્મ્યુલા દ્વારા અહીંયા મેસેજ લાવી શકાય. અહીંયા ડી કોલમમાં છે રિમાર્ક્સ, એટલે કે જેવો તમે વોટ્સએપ મેસેજ પર ક્લિક કરશો આ ગ્રીન બટન ઉપર એટલે રિમાર્ક્સમાં અહીંયા સેન્ટ લખાઈને આવશે. જે નંબર પર એસએમએસ જશે કે નહીં જાય, ટૂંકમાં વોટ્સએપ પર મેસેજ મોકલવાની એક્શન લેવાશે તો આ ડી કોલમમાં સેન્ટ લખાઈને આવશે. ઓકે, તમારે શું કરવાનું છે? આ એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવાની છે અને સાથે સાથે વોટ્સએપ એકાઉન્ટ ઓપન કરી લેવાનું છે. એક વોટ્સએપ એકાઉન્ટ સાથે ઓપન હોવું જોઈએ અને એ પણ તમારી એપ્લિકેશનમાં ઓપન કરવાનું છે. વેબ વોટ્સએપ ચાલશે નહીં. ખાસ સોફ્ટવેર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે કોમ્પ્યુટરમાં વોટ્સએપ. વેબ વોટ્સએપ પર આ ચાલશે નહીં. ઓકે, આ વોટ્સએપ ચાલુ કરી દેવાનું છે અને એને સાઈડમાં મિનિમાઇઝ કરી દઈએ અને એક બાજુ એક્સેલ ફાઇલ લઈ લઈએ. ઓકે, હવે આપણે સીધું જ આમાં સેન્ડ વોટ્સએપ મેસેજ એવું લખેલું છે બટન. આ બટન પર ક્લિક કરશું એટલે અહીંયાથી નંબર લેશે. આ નંબર પર જશે આ મેસેજ સી કોલમનો, પછી આ નંબર લેશે અને પછીનો બાજુનો કોલમ, એમ વારંવાર જશે. જ્યાં સુધી ન જાય ત્યાં સુધી સ્ક્રીનને કંઈ કરવાનું નથી, માત્ર સેન્ડ મેસેજ પર ક્લિક કરીએ. જેવું અહીં ક્લિક કરું છું એટલે અહીં પહેલો નંબર લીધો છે, ત્યાં મેસેજ ઓટોમેટિક ટાઈપ થાય છે અને સેન્ડ થાય છે. હવે બીજો નંબર લેશે અને બીજો નંબર લઈને ત્યાં આ મેસેજ કોપી પેસ્ટ થશે. આ મેસેજ અહીં પેસ્ટ થયો અને ત્યાં સેન્ડ થયો. હવે ફરી પાછો આ મેં એનો એ જ નંબર નાખેલો છે એટલે ફરી પાછો લીધો, આ મેસેજ જશે. જેમ જેમ મેસેજ સેન્ડ થતા જશે એમ અહીંયા સેન્ટ લખાઈને આવશે. અહીંયા આપણે ડેમો માટે અહીંયા 4 નંબર લીધેલા છે અને 4 નંબર ઉપર બેના 2 નંબર ટૂંકમાં રિપીટ કરેલા છે અને ફરી પાછો અલગ અલગ જુઓ. અહીંયા આદરણીય વાલી શ્રી 2, અહીંયા મેં 2 લખેલા છે એટલે. ઓકે, જેવો મેસેજ સેન્ડ થશે એટલે અહીંયા એક નોટિફિકેશન આવશે વોટ્સએપ મેસેજ સેન્ડ. આપણે ખાલી ઓકે કરી દેવાનું છે. ઓકે, અહીંયા વાલી શ્રી 2 એટલે 2 પરનો મેસેજ અને 4 તો એ 4 પરનો. એવી રીતે બીજા નંબર પર મોકલેલો છે, તેમાં 1 અને 3 એવા મેસેજ ગયેલા છે. ટૂંકમાં આનાથી સાદી સિમ્પલ રીતે આપણે વોટ્સએપ મેસેજ મોકલી શકાય છે. આ ફાઇલ ડાઉનલોડ કરવા માટે આ વિડીયોની લિંક તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે આ એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી શકો. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલી વાર ડાઉનલોડ કરીને જ્યારે ઓપન કરો ત્યારે અહીંયા નોટિફિકેશનમાં મેક્રો એબલ કરવાનું છે. એકવાર એબલ થઈ જાય પછી આને સેવ કરી લેવાની છે અને તમે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકશો. આનો કોઈ ચાર્જ નથી. જો તમને આ ગમ્યું હોય તો તમે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને જેને જરૂરિયાત હોય તેને આ વિડીયો શેર પણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.